નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાતિનું પ્રમાણપત્ર ન મળતા શિક્ષણનો બહિષ્કાર। ખાનપુર તાલુકાની પ્રાથમિક શાળામાં બાળકોની નહિવત હાજરી। આદિવાસી સમાજના લોકો દ્વારા શાળાના આચાર્યને લેખિતમાં જાણ કરાઈ હતી। જાતિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાની ચીમકી ઉચ્ચારી હતી। ખાનપુર તાલુકાની અંદાજિત 21 પ્રાથમિક શાળાઓમાં બાળકો ગેરહાજર રાખવાનો નિર્ણય કરાયો હતો। જાતિના પ્રમાણપત્રની માંગને લઈને આદિવાસી સમાજ આકરા પ્રાણી આવ્યું છે। છેલ્લા કેટલાક સમયથી જાતિના પ્રમાણપત્રને લઈ માંગ કરવા છતાં પરિણામ ન મળતા આદિવાસી સમાજમાં ભારે રોષ ઠોલાયો હતો। 179 સાહેબ કુલ રજિસ્ટર સંખ્યા છે। 1 થી 8 ધોરણની સ્કૂલ છે સાહેબ। 1 થી 8 ધોરણ ભણાવવામાં આવે છે સાહેબ। તો આજે 15 બાળકો 14-15 બાળકો આવેલા છે સાહેબ। પાંચમા ધોરણમાં સાહેબ એક પણ બાળક મારા ક્લાસમાં આવેલું નથી। બેન રજા ઉપર છે એટલે હું આજે ધોરણ સંભાળતો સાહેબ। અને 3 થી 5નું ગણિત અને અંગ્રેજી લઉં છું। શું કારણ સાહેબ? ગઈકાલે સાહેબ વાલીઓ 4 વાગે આવેલા અને એ બધા મળીને અમને મૌખિક કહ્યા પછી અમને લેખિત આજે સહીવાળું આવેદનપત્ર આપેલું કે શાળામાં બાળકો મોકલવા નથી। અને એ અમે આચાર્યશ્રી મારફતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ખાનપુર બાકોર રજૂ કરેલ છે સર। શું નામ છે? પટેલ ખેમાભાઈ શંકરભાઈ।